રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તંત્ર દ્વારા રાશન કાર્ડ ધારકોને નોટિસ ફટકારવામાં આવી રહી છે અને અનાજ મેળવવા પાત્રતા ચકાસવામાં આવી રહી છે, જેનો કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। ત્યારે આજરોજ ભરૂચના વાલિયામાં કોંગ્રેસ દ્વારા પ્રભાત જીનથી મામલતદાર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા, શેરખાન પઠાણ, ધનરાજ વસાવા, વિજય વસાવા, મનીષ વસાવા સહિતના આગેવાનો અને કાર્ડ ધારકો જોડાયા હતા। રેલી બાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ અંગે કોંગ્રેસ દ્વારા ચીમકી આપવામાં આવે છે કે જો સરકાર ગરીબ અને આદિવાસી પરિવારોના NFSA હેઠળના હકોને સુરક્ષિત રાખવા તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। અમારો અનાજ જે આવતેલું તે બંધ કેમ કર્યું, અમારા કાર્ડ કેમ બંધ કર્યા એ અમારે જોઈએ ને। ઇન્દિરા ગાંધી આપેલું છે, તમે આપેલું અમને આટલું બધું તમે જુલમ કરી રહ્યા। 2 રૂપિયામાં અમે શું લાવીએ? અમારો ભૂખમરો લાવવાને અમે હમણાં જેમ તેમ આવેલા છે ખાનગર। હા, એ બિલકુલ નહીં ચાલ કરવા જોઈએ। દોડતા આવ્યા તો હળેથી કાયદા છે અમારા ઘણા બધી ગયેલા છે, ઠેરાઈ ગયેલું છે, દોડીને થાકી ગઈ। અમારો અનાજ સારો અમે દોડીએ અનારો દોડીએ। માત્ર વાતો કરવા વાળી આ ભારતીય જનતા પાર્ટીની બેધારી નીતિવાળી સરકાર માત્ર ચૂંટણીઓ આવે છે ત્યારે મફત અનાજના નામે લોકોને ભ્રમિત કરે છે। અને આજે જ્યારે ગુજરાતની અંદર 75 લાખ અંત્યોદયના કાર્ડ ધારકોની અંદરથી 55 લાખ લોકોને નોટિસ કાઢી છે અને એમ કહેવા માંગે છે નોટિસની અંદર કે તેઓ GST ભરે છે, ઇન્કમ ટેક્સ ભરે છે, તેઓની 5 એકરથી વધારે જમીન છે। અહીંયા જે આજે ઉપસ્થિત થયેલા હતા એવા હજારો જે લાભાર્થીઓ છે એ લાભાર્થીઓમાંથી કોણ GST ભરે છે? આમાંથી તમને લાગે કોઈ કે GST ભર્યું હોય? અત્યારે જે બહેનો વેદના કરતા હતા એ કાળી મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે। 200 રૂપિયાની રોજગારીની અંદર એ કેવી રીતના એનું પેટીયું રડે, એના પરિવારનું પેટીયું રડે, એના ભવિષ્યના સપનાઓ ચકનાચૂર આ સરકારે એની નીતિથી કરી દીધેલા છે। અને આજે જે રીતે આ પેસા એક્ટ હેઠળ આ અનુસૂચિ 5નો તાલુકો હોવા છતાં પણ જે ગ્રામસભાની મંજૂરી વગર મામલતદારશ્રીએ ખોટી નોટિસો કાઢી છે એને રદ કરવા માટેની માંગણી કરી છે। જો એ રદ નહીં કરવામાં આવે તો અમે કોઈ કાર્યવાહી કરવાના નથી, કોઈ જવાબ આપવાના નથી અને મામલતદારશ્રીની સામે અમે એ નોટિસ ગેરકાયદેસર હોવાને કારણે ફાડીને ફેંકી દીધી છે। અને આ સરકારની જો તાકાત હોય તો એક પણ ગરીબ આદિવાસીનું BPL કાર્ડ રદ કરીને બતાવે તો અમે આ સરકાર કેટલી પાણીવાળી છે એ એને બતાવી દઈશું। આગામી દિવસોની અંદર જો આના ઉપર કોઈ એક્શન લેવામાં નહીં આવે, કોઈ પગલાં ભરવામાં નહીં આવે તો અહિંસાના માર્ગે આ આંદોલનને વધુ તેજ બનાવી અને સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે આ આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે અને એની સંપૂર્ણ જવાબદારી આ ભારતીય જનતા પાર્ટીની, મોદીની સરકારની, ભૂપેન્દ્ર પટેલ સરકારની અને તંત્રની રહેશે। અહીંયા જે મુદ્દાઓ ઉપસ્થિત કરવામાં આવેલા છે એ મુદ્દાઓની અંદર અનેક વિસંગતતાઓ જોવા મળેલી છે। અનેક લોકો એવા છે કે જે સંયુક્ત પરિવારમાં રહે છે અને આમ છતાં એની અડધો એકર પણ જમીન થતી નથી, તેમ છતાં એને નોટિસ આપવામાં આવી છે। ભણેલો ગણેલો આદિવાસી વર્ગ હોય તો સમજ્યા, પરંતુ જેને આ સરકારે શિક્ષણથી વંચિત રાખવામાં કોઈ કામગીરી શિક્ષણથી વંચિત રાખી છે અને કોઈ એવી કામગીરી કરી નથી આ સમાજનું ઉત્થાન કરવા માટે, અને એવા લોકોને નોટિસ આપવામાં આવી છે। એ નોટિસનો જવાબ કેવી રીતના કરી શકે? એણે નોટિસનો જવાબ આપવો હોય તો વકીલ પાસે જવું પડે અને વકીલ 1000-1500 રૂપિયાની ફી વગર એને જવાબ પણ કરી નહીં આપે। ત્યારે આવા સંજોગોમાં આ ગરીબ આદિવાસી ક્યાં જાય? અને એના કારણે અમે આ નોટિસ અત્યારે ફાડીને ફેંકી દીધી છે અને તંત્રને ચેલેન્જ આપીએ છીએ કે તમારી અંદર તાકાત હોય, હિંમત હોય તો એક પણ BPL કાર્ડ ધારકનું નામ હટાવીને બતાવી જુઓ।